પછી રામ પિતાને નમન કરવા જાય છે. સાથે સીતાને લક્ષ્મણને જોયા કે મહારાજની સ્થિતિ એકદમ બગડી ગઈ છે, એકદમ ખરાબ, ધરતી ઉપર ઢળી પડ્યા. સુમંતજીને કહે છે કે સુમંતજી, રામ અને લખન સીતાની સાથે 4 દિવસ વનના દુઃખો જોઈ લે એટલે પરત ફરી આવજો. આમ રથ મોકલે છે. સુમંતજી તૈયાર થયા, રથમાં આરૂઢ થયા. રામ સીતા લખન અવધવાસીઓ રથની આડા ઉભા રહી ગયા. માર્ગ આખો બંધ કરી દીધો કે અમે રામને નહીં જવા દે, માર્ગમાં સુઈ જાય. પ્રભુ રામ વારંવાર સમજાવે પણ અવધવાસીઓ માર્ગ આપતા નથી. આમ થતા થતા રાત્રિ થઈ, ત્યાં સુધીમાં સંધ્યાના સમય સુધીમાં દિવસ આથમવાની તૈયારી છે. એ સમયે તમસા નદીના તટ સુધી અવધવાસીઓ પાછળ પાછળ ચાલે છે. ત્યાં પહોંચ્યા, રાત્રિ મુકામ કરવાનો નિર્ણય કર્યો. પ્રભુએ કહી રાત્રિ મુકામ કરીએ. 14 વર્ષની અવધિની પ્રથમ રાત્રિ તમસાના તીર ઉપર આખી અયોધ્યા સૂતી છે. મધ્યરાત્રિ થઈ છે. આજે બિલકુલ પહેલો દિવસ છે લખનલાલજીનો 14 વર્ષના જાગરણનો પ્રથમ દિવસ. ધનુષ બાણ તૈયાર કરી વિરાસન લગાવી અને શ્રી સીતારામજી તમસા નદીના પટમાં એ રેતી ઉપર જ્યાં સૂતા છે. વિચાર કરો, એ અયોધ્યાના સુખ કે ઇન્દ્ર પણ જેની કંઈક ઈર્ષા કરે અને એની પાસે આશા પણ કરે, એવું સામ્રાજ્ય અયોધ્યાનું સમૃદ્ધિવાન. એ આજે દિવસ એવો આવ્યો, જગતનો માલિક પરબ્રહ્મ પરમાત્મા અને જગતજનની જગદંબા આજે ધરતી ઉપર સૂતા છે. આ દિવસ સંસારમાં બધા આવે છે, આપણને દર્શન કરાવે છે કે હે જીવ, હે માનવ, સંસાર છે, આ જગતમાં સુખ દુઃખ આવ્યા કરશે. તડકા છાયણાની જેમ દિવસો આવ્યા કરે છે. પ્રભુ રામ અને મા જાનકીજી ધરતી ઉપર સૂતા છે. લક્ષ્મણજી જાગરણ કરે છે ને જ્યાં શ્રી સીતારામજીને જોયા, લક્ષ્મણજીથી સહન ન થયું. એકદમ પોક મૂકી અને આક્રંદ કરવા લાગ્યા અને રડવાનો અવાજ આવ્યો એટલે પ્રભુ જાગી ગયા. અને જ્યાં સીતાજી જાગ્યા, જોયું કોણ આ રુદન કરે છે. જ્યાં જોયું તો લક્ષ્મણ એક નાના બાળકને જેમ રુદન કરે. માથા ઉપર હાથ મૂકી અને સીતારામજી કહે, બેટા શું થયું તને? તો કહે, આપની આવી પરિસ્થિતિ જોઈ, તમને ધરતીમાં સુતેલા જોઈ, મારાથી જોવાયું નહીં. અને ત્યારે રામજીને થયું કે હવે અવધવાસીઓ આપણો પીછો નહીં મૂકે. એટલે રામ અને લખન મા જાનકીજી સુમંતજીને કહે છે કે સુમંતજી, હવે તમે રથ એવી રીતે ચલાવો કે લોકોને માર્ગ ન મળે. લોકો સૂતા છે, આખી અયોધ્યા નગરી સૂતી છે અને એ સમયે કોઈને ખબર ન પડે એવી રીતે રથ ચલાવી અને વન તરફ રામ પ્રસ્થાન કરે છે. સંતો કહે છે, રામ યાત્રામાં આપણે જ્યારે એના સંગમાં નીકળ્યા હો ત્યારે જો માર્ગમાં આપણે સૂઈ જશું તો રામ રાત્રિના સમયે મૂકીને જતા રહેશે. અવધવાસીઓ સૂઈ ગયા તો રામ નીકળી ગયા. જાગૃત રહેવાની વાત કરે છે અહીં કે નિરંતર સાધક ભક્ત એ જાગૃત રહે. રામ ભક્તિમાં આળસ, પ્રમાદ અને જે સૂઈ જાય છે તો રામ નીકળી જાય છે. સવાર થયું, પ્રાતકાળ થતા અવધવાસીઓ જાગ્યા તો ન મળે રામ, લખન કે સીતા. ચારે બાજુ જોવે, ખોજ કરે પણ ક્યાંય જોવા મળતા નથી. બધા રુદન કરે છે. એકદમ કરુણ માહોલ સર્જાણો અને પ્રભુની યાત્રા ત્યાંથી આગળ ચાલી. બીજા દિવસે પ્રભુ ગંગાના તટ સુધી પહોંચ્યા છે. ગંગાના તટ ઉપર શૃંગેરપુર નામનું એક ગામ છે, એક નગર છે, જે ભીલોનું ગામ છે. ગુહરાજ નામનો જેનો મુખિયા છે, મુખી છે. ભીલો રોજ વનની અંદર રહે છે, શિકાર કરે છે, લાકડા કાપવાનો ધંધો કરે છે. એમાં પોતાનું ગુજરાન ચલાવે. શૃંગેરપુર ગંગાના કિનારે રામ પહોંચ્યા. એ સમાચાર ગુહરાજને મળ્યા. ગુહરાજ રામ ભક્ત હતો, પ્રભુ પ્રેમી હતો, એટલે પ્રભુના દર્શન કરવા માટે આવે છે. પણ મનમાં એક સંકોચ હતો કે હું નિમ્ન જાતિનો ગુહ છું, હું શુદ્ર છું, મને ભગવાન અડે નહીં, ભગવાન અભડાઈ જશે.
આવું મનમાં એને એક ગાંઠ બંધાયેલી હતી, અસ્પૃશ્યતાનો ભાવ હતો. એટલે મારા લીધે મારા પ્રભુને કઈ તકલીફ થાય એટલે દૂરથી જ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. રામને જોયા, પણ જેના મનમાં મનોરથ હતો, સંકલ્પ હતો ગુહરાજને કે પ્રભુ મને બોલાવે, મને અપનાવે. એકદમ તિરસ્કૃત થયેલો સમાજ વનની અંદર આદિજાતિ ભીલ લોકો, કોલ કિરાત લોકો, જેને કોઈ ઋષિ મુનિ અડે નહીં, કોઈ અપનાવે નહીં, કોઈની માટે સત્કર્મ કરી દે નહીં, આવો સમાજ હતો. એને મારા રામે એના આંગણા સુધી જઈને અપનાવ્યા છે. એ આ રામ કથા બતાવે છે. એને રામ રાજ્ય કહેવાય, એને પ્રેમ રાજ્ય કહેવાય. કોઈનો તિરસ્કાર નહીં, સૌનો સ્વીકાર કર્યો છે રામ. અને જ્યાં ગુહરાજે સાષ્ટાંગ કર્યા એટલે જેની કલ્પના બારી વાત હતી, રામે એને બોલાવ્યો કે ભાઈ અહીંયા આવ, મારી નજીક આવ. અને જ્યાં એ ગુહ પાછે ગયો ત્યારે પ્રભુએ એને ગળે લગાડ્યો છે, એને ભેટી પડ્યા છે. ધન્ય છે ગુહરાજને, અખિલ બ્રહ્માંડ નાયક પરમાત્મા રામ એને હૃદય લગાડ્યો એના ભાવને જોઈને. કારણ રામ હી કેવલ પ્રેમ પ્યારા, જાની લેહુ સો જાન નિહારા. રામ માત્ર એક જ નાતો માને છે અને એ છે પ્રેમનો. કઈ જાતિ, કઈ વર્ણ, કઈ ધર્મમાં તમે જન્મ્યા છો એ રામ નથી માનતા. જાતિ પાતિ ને કુલ ધર્મ બડાઈ. ભગવાન સ્વયં પોતાના મુખથી સબરીને કહે છે કે માં સબરી, માન હું એક ભક્તિ કર નાતા, હું એક જ નાતો માનું છું અને એ છે ભક્તિનો. ગુહરાજને અપનાવ્યો. પછી ગુહરાજે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ તમે મારા નગરમાં પધારો. આ સામે દેખાય મારું નગર છે, ત્યાં મારો સમાજ રહે છે. તો પ્રભુ કહે કે ભાઈ અમને આગળ જવા દે, અમારી યાત્રા કરવી છે. તો કહે પ્રભુ તમારે કોઈ નિશ્ચિત સમય છે કે આ દિવસે આ જગ્યા ઉપર પહોંચી જવાનું એવું કઈ નક્કી છે? તો કહે નહીં, 14 વર્ષ સુધી તમારે વનમાં જ રહેવાનું છે. તો પ્રભુ એક રાત્રે તમે મારા ગામમાં રોકાવ. એકદમ નિખાલસતાથી ભાવભરી વાણી બોલે છે ગુહરાજ. એક દિવસ પ્રભુ તમે રોકાવ મારા ગામમાં. એમાં મારો એક સ્વાર્થ છે. એમાં જ્યારે ગુહરાજે એમ કીધું ને કે આ મારા નગરમાં તમે પધારો એટલે લક્ષ્મણજીને તો થોડી હસી આવી. સંતો કહે, એને એમ થયું કે આને કોઈ નગર કહેવાય, ઝૂંપડાનું નાનું એવું એક ઝૂંપડપટ્ટી જેવું ગામ છે. અને લખન એમ કહે છે, આ ગુહરાજ એમ કહે છે કે આ નગર છે. અને ત્યારે ગુહરાજ કહે પ્રભુ તમારા ભાઈને થોડી હસી આવે છે કે આ મારું નગર હું કહું છું, પણ હું એટલું જાણું છું પ્રભુ કે જ્યાં રામ હોય ને એ જ અયોધ્યા કહેવાય. અવધ જહાં જહાં રામ નિવાસું, તહી દિવસ જહાં ભાનુ પ્રકાશું. ત્યાં જ દિવસ હોય જ્યાં ભાનુ એટલે સૂર્યનો પ્રકાશ હોય, સૂર્ય ઉદય થયો હોય. જ્યાં રામ, અત્યારે રામ અહીં છે અમારા ગામને આંગણે, એટલે અમારું ગામ અત્યારે અયોધ્યા છે. પ્રભુ મારો એક સ્વાર્થ છે. રામ કહે સ્વાર્થ? તો કે હા. કયો સ્વાર્થ ગુહરાજ? તો કહે પ્રભુ હું આ ગામનો ધણી છું, મુખિયા છું, એટલે મારે કોઈ પરિશ્રમ મહેનત કરવી પડતી નથી. પણ મારા ગામના લોકો બહુ જ ગરીબ છે, રાત દિવસ મહેનત કરે છે, વનની અંદર ભટકે છે. ત્યારે પેટ પૂરતું માણ ભોજનનું મળે છે. પ્રભુ એ રાત્રે આવે છે અને મને તમારા દર્શન થયા અને મારા ગામના લોકો તમારા દર્શનથી વંચિત રહી જાય તો મારી પત જાય. પ્રભુ મારો એક આગ્રહ છે, તમે પધારો. ધન્ય છે ગુહરાજને રામ દર્શનનો ભાગીદાર એકલો થવા નથી માંગતું, આખા નગરને રામ દર્શન કરાવે છે. પ્રભુ રાજી થયા. એના પ્રેમ ભાવ જોઈ અને ગુહરાજ ગંગાના કિનારે શૃંગવેરપુરમાં ઠાકોરજી માટે પર્ણ કુટીર બની છે. એક વૃક્ષ, શિશયના વૃક્ષ નીચે પ્રભુ રાત્રિ મુકામ કર્યો. રાત્રિના સમયે કુલ કિરાતે ભીલ લોકો આવ્યા. પ્રભુ બધાને અપનાવે છે, બધા સાથે વાતો કરે છે, બધાને મળ્યા, હેતથી પ્રેમથી એને સ્વીકાર્યા છે. અને ત્યારે બીજા દિવસે પ્રાતકાલ થતા, સૂર્યોદય થતા પ્રભુ યાત્રા આગળ કરવા જાય છે. રાત્રિનો સમય છે. શ્રી સીતારામજી સૂતા છે. એ સમયે ગુહરાજ લક્ષ્મણજીની આજે બીજી રાત્રિ છે જાગરણની.
લક્ષ્મણજી વિરાસન લગાવી અને બેઠા છે એ સમયે ત્યાં સુમંતજી આવીને લખનને કહે છે કે આ માં કેવી કઠોર હશે એ પ્રભુને જ્યાં ધરતી ઉપર સુતેલા જોયા ને, અને ત્યારે લક્ષ્મણજીએ એને સદબોધ આપ્યો, જેને સંતો લક્ષ્મણ ગીતા કહે છે. આ આધ્યાત્મિક પ્રસંગ છે, પરંતુ સમય નથી એટલે હું એમાં જતો નથી. લક્ષ્મણજી ગુહરાજને કહે છે કે ભાઈ, નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા, તું કોઈને દોષ દઈશ નહીં. આ બધું વિધિ વિધાનના હાથમાં છે, પ્રારબ્ધ છે. કંઈક રામની ઈચ્છા આવી હશે, આપણે તો એના બાળકો કહેવાય. રામે જેમ ધાર્યું હશે એમ જ થશે. મને પણ ગુહરાજ તારી જેમ સંદેહ થતો હતો, પણ મારી માએ મને કીધું ત્યારથી મને સમજાયું છે, તું કોઈને દોષ દઈશ નહીં. ગુહરાજ ત્યાંથી જાય છે. એવા સમય હવે બીજા દિવસે પ્રાતકાલ થતા ભગવાનની યાત્રા આગળ કરવી છે. સવાર વડલાનું ક્ષીર મંગાવ્યું, વડલાનું દૂધ પોતાની જટામાં નાખીને જટાનો મુકુટ બનાવ્યો છે, વલકલ પરિધાન કરેલા. પ્રભુ રામ ઉદાસીન વ્રત ધારણ કર્યું છે. સંન્યાસીઓ લજ્જિત થાય એટલા નીતિ નિયમોને વ્રતો પાળે છે. રામ નો આ રૂપ જોઈ સુમંતજીની આંખોમાંથી આંસુ પડી ગયા. સુમંતજીને હવે ત્યાંથી વિદાય આપે છે. બરબસ એને વળાવ્યા છે. સુમંતજી વારંવાર સમજાવવાનો પ્રયત્નો કર્યા, પણ રામે સુમંતજીને કહે કે આ જગતમાં જેટલા મહાપુરુષોએ ધર્મ અને નીતિની વાતો કરીને એમાંના એક તમે છો સુમંતજી. તમે અત્યારે મને ધર્મ અને સત્યથી વિપરીત વાત કરો છો. પિતાનું વચન, માનું વચન તમે મને છોડવાની સલાહ આપો છો. નિરુત્તર કરી દીધા છે સુમંતજીને. ત્યાંથી એને વળાવ્યા છે. અને પ્રભુ હવે ગંગાના કિનારે જાય છે, કારણ કે સામે કાંઠે જવું છે. અને એ શૃંગેરપુરમાં એક નાચતું ગાતું ક્રાંતિકારી પાત્ર ભગવાન પરમ ભક્ત એવા કેવટ એ નાવ લઈને બેઠો છે. ભગવાનને સામે કિનારે જવું છે, પણ કેવટને ખબર છે, કેવટ એકદમ નીચું જોઈને બેઠો છે. આ સામું પણ જોતો નથી ભગવાન. એની પોતાની એકની જ નાવ છે. એ શું કામ? હમણાં મેં જે વાત કરી ને ગત રાત્રિની, આગલી રાત્રે જે શૃંગેરપુરમાં પ્રભુ સુતા, લક્ષ્મણ અને ગુહરાજનો સંવાદ થયો ને, પછી ગુહરાજ પોતાના નિવાસ તરફ જાય છે, ત્યારે માર્ગમાં કેવટ એને મળે છે. રાત્રિના સમય કેવટ પગમાં પડી ગયો. જય જીવ હો મહારાજ, આપનું કેવટ પ્રણામ કરે છે. ત્યારે ગુહરાજ કહે, એટલી મધ્યરાત્રે કેવટ બોલ, શું કામ પડ્યું છે? તો કહે છે, મહારાજ તમને યાદ છે એક દિવસ વનની અંદર હું લાકડા કાપવા ગયેલો, તમે વનની અંદર આવેલા વિહાર કરવા, અને એ સમયે તમને બહુ તરસ લાગી, મેં તમને જળપાન કરાવેલું. તમે મને કહેલું કે કેવટ તારા કાર્યથી, તારી સેવાથી હું પ્રસન્ન થયો છું, તું કંઈક ભેટ માંગ મારી પાસે. આજે મારે માંગવાનો દિવસ આવ્યો છે. ગુહરાજ કહે, કેવટ એક નહીં આજે બે માંગે લે, કારણ કે આજ મારે ઘેર રામ મહેમાન છે. આજે મને આનંદ છે, માંગી લે જે માંગવું હોય તે. તો કહે, તમે આપણા ગામના મુખી છો, તમે કામ કરો. મારી ભાવના છે અમારી પતિ પત્નીની કે રામ અમારી નાવમાં બેસી, કારણ કે અમારી નાવ તો જૂની છે, તૂટેલી છે. આખા નગરના લોકોએ નાવ તો ઘણી હતી, પણ બધાએ શણગારેલી. કોઈ ફૂલોની ચાદર બિછાવેલી, સુંદર શણગાર કરેલો, તોરણો બાંધેલા. તો આ જૂની નાવમાં કોણ બેસે? તો મહારાજ તમે આપણા ગામના મુખી છો, તમે ઢીંઢોરો પીટાવીને કહી દો કે આવતીકાલે કોઈ પણ નાવિક ગંગાના પ્રવાહમાં નાવ ઉતારે નહીં, ખાલી મારા એકની જ નાવ હોવી જોઈએ. આ બસ એટલું મારે માંગવું છે. એના કારણે બીજા દિવસે કેવટ એકલો બેઠો છે. કેવટ બેઠો, નીચું જોઈને બેઠો. એ સમયે ભગવાને સ્વયં માંગણી કરી છે કેવટ પાસે. ધન્ય છે આખું જગત, મનુષ્ય, માનવ, દાનવ, ઋષિ મુનિઓ આદિ જેની પાસે માંગણીઓ કરે, કંઈક ને કંઈક યાચનાઓ કરે, એ સ્વયં અખિલ ભુવનપતિ આજ એક કેવટ નાવિક પાસે માંગણી કરે છે. માંગી નાવન કેવટ આના, કહી તુમાર મરદની જાના. ભગવાને જ્યાં નાવની માંગણી કરી કે ભાઈ તું અમને સામે કિનારે ઉતારી દે, તો
તો કેવટે સીધો જ ઉત્તર આપ્યો, હું તમારા મર્મને જાણું છું. ચોખ્ખી ના પાડી દીધી. રામાયણમાં લખ્યું છે, કેવટે કીધું તમારા ચરણની રજ એવી કામણગારી રજ છે, એમાં એવું જાદુ સમાયેલું છે કે જે રજ કોઈ પથ્થરમાં અડે તો એમાંથી સ્ત્રી પ્રગટ થાય, અને સ્ત્રી પ્રગટ થાય તોય વાંધો નહીં, પણ એ ઋષિ પત્ની પ્રગટ થાય છે. આ કેવટે આ પ્રસંગ અહલ્યાનો કોઈના પાસેથી સાંભળે. પથ્થર દે શિલામાંથી જ્યારે ભગવાને ચરણદાન રજદાન કર્યું અને ત્યારે જે અહલ્યા પ્રગટ થયા, ચૈતન્ય પ્રગટ થયું, એ કેવટની સ્મૃતિમાં હતું. એટલે કેવટ કહે કે પ્રભુ, આ મારે તો નાવ ઉપર મારી આજીવિકા છે, આની ઉપર અમારા રોટલા ચાલે છે, અમારું ઘર ચાલે, અને આ નાવમાંથી જો નારી બની જાય તો મારે શું કરવું? મારી તો આજીવિકા તૂટી જાય. અને એમાં પણ જો નારી બને અને અમારી જ્ઞાતિની બને, ભીલ બને તો પ્રશ્ન નથી, તો એને મારી પત્નીની સાથે હું વનમાં મોકલી દઉં લાકડાના ભારા લેવા માટે. પરંતુ તમારી ચરણ રજમાંથી તો ઋષિ પત્ની પ્રગટ થાય છે. ઋષિ પત્ની પ્રગટ થાય તો ઋષિ પત્ની તો કાંઈ અમને અડે નહીં, એટલે મારે અલગથી એને કુટિયા બનાવી દેવી પડે. ને એમાંય ભૂલથી એનું બધું જ વ્યવસ્થા અલગ રાખવી પડે, પવિત્રતા રાખવી પડે, એનું સીધું સામગ્રી અલગ રાખવું પડે. અને એમાંય જો ભૂલથી ક્યારે અડાઈ ગયો હોય, કંઈ ભૂલ થાય તો વળી શ્રાપ આપે. આ ખોટનો ધંધો આપણે કરવો નથી. કેવટ એકદમ પ્રેમથી પ્રભુની સામે નિર્દોષતાથી નિખાલસતાથી વાત કરે છે. પ્રભુ રામ મનોમન હર્ષિત થાય છે, પણ લક્ષ્મણને ગમતું નથી. લક્ષ્મણને એમ થાય કે પ્રભુ, તમે આવા લોકોને વધુ ચડાવો ને એટલે વધુ ને વધુ એ તમારો લાભ લે છે. પ્રભુ જાણે છે, સુન કે વટકે બેન પ્રેમ લપેટે અટપટે બિહંસે કરુણા એન ચિતિએ જાનકી લખન તન. બિહંસે એટલે ખડખડાટ હસવું. ભગવાન આખી રામાયણની અંદર 2-3 વખત ખડખડાટ હસ્યા છે. એમાંનો આ એક પ્રસંગ છે. કેવટની સામે ભગવાન અતિ પ્રસન્ન થઈને હસ્યા. એના વચનો આજે સાંભળી, એની વાણી સાંભળી, અટપટી વાણી સાંભળી, ભગવાન બહુ જ આનંદ થયો છે. કહે ભાઈ, તું એક કામ કર, તું ચરણ ધોવાનું કહે છે. કેવટે માંગણી કરી કે તમારે ચરણ ધોવા દો અને પછી ચરણ ધોઈ લો, પછી હું તમને સામે કિનારે લઈ જાઉં. પ્રભુ કહે તું ચરણ તું ધોઈ લે ભાઈ. પછી કેવટ કહે પ્રભુ એક કામ કરો, થોડી વાર ઊભા રહો, હું હમણાં મારી ઘરે જાઉં અને હમણાં જ આવું છું. દોડતો દોડતો કેવટ એમના ઘરે જાય છે અને ઘરેથી એમના પત્નીને કહે કે ચાલ, આજે આપણે ત્યાં રામ પધાર્યા છે, રામ આપણી નાવમાં બેસવાના છે. આપણો જે સંકલ્પ હતો, આપણું જે સ્વપ્ન હતું એ આજે સાકાર વિભોર બન્યો છે. પતિ પત્ની બંને રામ ચરણ જ્યાં ધોવે છે, ભાવમાં ડૂબ્યો છે, પ્રેમમાં ડૂબ્યો છે, ભાન રહેતું નથી. શરીર આખું ડોલે છે, શરીર ડોલે, પાત્ર ડોલે, પ્રભુના ચરણો ડોલે. એટલે પ્રભુ ડોલવા લાગ્યા. એટલે કેવટને કહે કે ભાઈ કેવટ, તું આવી રીતે ચરણો ધો છો, એની કરતા તું નીચે પાત્ર મૂકીને ચરણ ધોઈ લે. તો કેવટ કહે પ્રભુ, આ વજન તો મને લાગે છે, તમારે શું તકલીફ છે? પાત્ર મારે ઉપાડવું, ચરણો તમે પધરાવ્યા, વજન મને લાગે છે. તો કહે ના એમ નહીં ભાઈ, પણ આમ આખું તું જે ભાવમાં ડૂબ્યો છે કેવટ, આખો હલ ને, એના કારણે મને પડી જવાની બીક લાગે છે. તો કહે પડી જવાની બીક લાગે? તો કે હા. એક કામ કરો પ્રભુ, શું તમારા બંને હાથ વડે મારું માથું પકડી લો. ધન્ય છે કેવટને ભગવાન શ્રી હરિના, પ્રભુ રામના વરદ હસ્ત કેવટના મસ્તક ઉપર પ્રભુએ પધરાવ્યા છે. જેનો આધાર આખી સૃષ્ટિ લે, ચરાચર વિશ્વ લે, જે સ્વયં કેવટના મસ્તકનો આધાર લીધો ઠાકોરજીએ પ્રેમને આધીન થઈ. અને એમ કહેવાય છે ચરણો ધોયા, ચરણ પ્રક્ષાલન કર્યા પછી ચરણામૃત વહેંચાય છે. બધા જ લાઈનમાં ઉભા રહી ગયા. સીતાજી અને લક્ષ્મણ પણ કેવટ અને પતિ પત્ની બંને ચરણામૃત વહેંચે છે.
વહેંચાઈ ગયું ચરણામૃત. પછી પ્રભુ કહે, હવે ભાઈ તું અમને સામે કિનારે ઉતારી દે. તો કહે, પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમે ગુરુદેવ વશિષ્ઠના આશ્રમમાં અભ્યાસ કર્યો છે. કે હા ભાઈ. તો પ્રભુ એક કામ કરો, તમે અહીં સુધી આવ્યા છો, મારી ઉપર એટલી કરુણા કરી છે, એટલી કૃપા કરી છે, તો એક કામ કરો પ્રભુ. શું? અમે ભીલ કહેવાય, શૂદ્ર કહેવાય, અમારી પાસે કોઈ ઋષિ મુનિ આવ્યા નથી, અમારા પિતૃઓનું શ્રાદ્ધ કોઈએ કરાવ્યું નથી, કોઈ તર્પણ કરાવ્યું નથી. પ્રભુ તમે આજે મંત્રો બોલો અને અમે પતિ પત્ની બન્યા ગંગાના પ્રવાહમાં ઉભા રહીએ, અમારા પિતૃને અમે તર્પણ કરી લઈએ, શ્રાદ્ધ કરી લઈએ. લક્ષ્મણજીનો તો મગજ ગયો. લક્ષ્મણજીનો તો એકદમ ક્રોધ ચડ્યો છે કે પ્રભુએ ઈશારો કર્યો લખનને કે ભાઈ આમ તો પ્રસંગ ઘણો લાંબો છે, વિસ્તારથી છે. કેવટ પ્રસંગ પદ કમલ ધોઈ ચડાવ નાવ નાથ ઉતરાઈ ચહો મોહી રામ રાઉરી આન દશરથ સપત સબ સાચી કહો. જે આ માંગ કરેલી, અને એમ કહેવાય છે કેવટ ના પ્રેમને આધીન થઈને ભગવાન લખનને કહે, લખન ચાલ મંત્ર ઉચ્ચાર કર. કેવટ અને પતિ પત્ની બંને ગંગાના પ્રવાહમાં ઉભા છે, એમના પિતૃઓનું અર્ધ્ય આપે છે. ધન્ય છે કેવટને કે જેના પિતૃનું કાર્ય સ્વયં પરમાત્મા કરતા હોય, સ્વયં સાક્ષાત બ્રહ્મ અખિલ બ્રહ્માંડ નાયક જેના પિતૃ કાર્ય કરવા આવ્યો હોય. અને પછી પ્રભુ કહે કે ભાઈ હવે તું અમને સામે કિનારે લઈ જા. ત્યારે પ્રથમ નાવમાં માં જાનકીજીને બેસાડ્યા છે, પછી પ્રભુ બેઠા, પછી લખનલાલજી આમ ગુહરાજ અને એ નાવને છૂટી મૂકી છે ગંગાના પ્રવાહમાં. જ્યાં ચાલતી કરી, જ્યાં સામો કિનારો આવવાનો થાય ત્યાં કેવટે પાછી નાવ વાળીને પાછો સામે કિનારે એક ચક્કર આમ ફેરવા ને એટલે લક્ષ્મણજી પ્રભુને કહે, પ્રભુ વળી આને શું થયું પાછું? પ્રભુ કહે, લખન કંઈક ભૂલી ગયો લાગે છે સામે કિનારે. આમ બે ચાર ચક્કરો ખવરાવ્યા ને તો કેવટ લક્ષ્મણજી એકદમ થાકી ગયા. પ્રભુ રામ કેવટને કહે કે ભાઈ કેવટ તું આમ શું કામ કર છો? સામે કિનારે લઈ જા. ફરી પાછું સામે કિનારે આમ ચક્કર ખવરાવે છે. તો કહે, કેવટે પ્રશ્ન કર્યો પ્રભુને કે પ્રભુ તમારે 14 વર્ષ વનમાં રહેવાનું છે, એમાં કોઈ તિથિ વાર સમય નક્કી છે કે આ દિવસે અહીંયા પહોંચવાનું? તો કે નહીં. તો ચિંતા શું કામ કરો? મોહી રામ રાઉરી આન દશરથ સપત સાચી કહો. મારે કોઈ ઉતરાય તો જોતી નથી, મફતમાં હું તમને વિહાર કરાવું છું ગંગામાં. હવે લક્ષ્મણજી મનોમન કે હવે તે બાકી રાખ્યું શું? મફત કરશે. બધું જ પ્રાપ્ત કરી લીધું કેવટે, હવે શું બાકી રહ્યું? તો કે પ્રભુએ યુક્તિ કરી કે કેવટ એમ નહીં, પણ અમે ક્યારેય નાવમાં બેઠા નહીં ને એટલે આમ ચક્કર ચડે છે. કેવટ કહે, ચક્કર ચડે પ્રભુ? તો કે હા. તો એક કામ કરો. શું? તો કે મારો હાથ પકડી લો. અને કવિ કાગ કહે છે, કાગ બાપુ મજાદરના કે નાવડીમાં વાલે બાવડી ચાલે. અરે નાવડીમાં બાવડી જાલી ઓલા રામની ભીલ રાયજી. મને ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય. એ જ મને શક પડ્યો મનવાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. અભણ કહે યાદ રાખે ઓલા ભણેલ ભૂલી જાયજી.
કેટલું યાદ રાખે ભણેલા ભૂલી જાય. આ કેવટ કોઈ સામાન્ય જીવ નહોતો, યોગ ભ્રષ્ટ કાચબો હતો. પૂર્વ જન્મમાં એમણે એવું સાંભળેલું કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષની સૈયા ઉપર શયન કરે છે. એટલે કાચબો એ સમુદ્રમાં વિહાર કરતો કરતો ગયો. એને એમ થયું કે ભગવાનના ચરણોને સ્પર્શ કરી લઉં. એટલે જ્યાં ભગવાન શયન કરતા હતા એ સમયે કાચબો ત્યાં ગયો ને નિંદ્રામાં શયન કરતા હતા. પ્રભુ એને વિક્ષેપ પડશે એવું જાણી અને શેષની સૈયા જે છે શેષ નારાયણ એમણે કેવટને ઉપર પ્રહાર કર્યો જે કાચબા ઉપર, અને કાચબાનું મૃત્યુ થયું. એ બીજા અવતારમાં એ જ કાચબો કેવટ બન્યો. અને જે શેષ નારાયણ છે સ્વયં લક્ષ્મણજી છે. આજે બરાબરનો બદલો લે છે લક્ષ્મણજીની સામે એ કેવટ. પ્રભુએ હાથ પકડ્યો નાવડીમાં વાલે બાવડી જાની. સામે કિનારે ઉતાર્યા છે પ્રભુને. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ દેવતાઓ કરી રહ્યા છે. ધન્ય છે કેવટને, ધન્ય છે એમની પ્રેમ ભક્તિને, ઠાકોરજીની કરુણાને ધન્ય છે. સામે કિનારે જ્યાં ઉતાર્યા પ્રભુને એટલે જેમ લાકડી પડે એમ સાષ્ટાંગ દંડવત કેવટે કર્યા છે. પેલા કિનારે જ્યારે પ્રભુ આવ્યા માંગણી કરી ત્યારે નમન ન કર્યા, સાષ્ટાંગ ન કર્યા. શું કામ? શું કહેવા માંગે છે? આપણે કોઈને પગે લાગી સાષ્ટાંગ કરીએ ને તો ત્યારે જ પગે લાગવું જ્યારે આપણે એનું કહ્યું કરવું હોય તો. નહીતર એ માત્ર દંભ બની જશે, એનો કોઈ મતલબ નથી. કેવટ આ જાણતો હતો, ભીલ હોવા છતાં એ જાણે છે કે એક વખત જો હું સાષ્ટાંગ કરી લઈ પ્રભુને તો પ્રભુ મને કહેશે કે નાવમાં બેસાડીને સામે કિનારે લઈ જા, તો મારે લઈ જવા પડશે. પેલા માંગી નાવ અને કેવટ આના પેલા પ્રણામ ન કર્યા, પણ જ્યાં સામે કિનારે ઉતાર્યા, કારણ કે અત્યારે તો કેવટ કે એમ પ્રભુને કરવાનું હતું. અને હવે કેવટ કહે સામે કિનારે ઉતારી દો, પછી મારો રામ જેમ કહેશે એમ મારે કરવાનું છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. એક બાળક જેમ આક્રંદ કરે, રુદન કરે, એવી રીતે કેવટ ભગવાનથી જુદો પડે છે એટલે રુદન કરે છે. પ્રભુને મનોમન સંકોચ થયો અને એમ થયું કે આની નાવમાં કોઈ સામાન્ય માણસ બેસતો હશે તો 2-5 પૈસા આપતો હશે. આજે હું અખિલ ભુવનપતિ હોવા છતાં આને કંઈ આપી શકતો નથી. સીતાજીની સામે દૃષ્ટિ કરી સીતાજી જાણી ગયા પ્રભુના મનને. પોતાને પ્રાણ પ્રિય એવી એક મુદ્રિકા હતી જેમાં લાલ નંગ હતો, જેમાં રામ નામ અંકિત હતું. એ વૈદેહીને અતિ પ્રિય એ મુદ્રિકા હતી. એમ કહેવાય છે કે એક વખત મહારાજ દશરથજીએ માંગેલી ત્યારે સીતાજીની આંખોમાંથી આંસુ પડવા લાગેલા. ત્યારે ઉત્તર આપેલો કે જો આ મુદ્રિકા હું કાઢીશ તો મારો પ્રાણ જતો રહેશે. એટલી પ્રિય મુદ્રિકા. એ આજે પ્રભુએ સામું જોયું. ત્યાં માં જાનકીજીએ મુદ્રિકા કાઢી અને આપવા જાય છે. પણ કેવટ કે પ્રભુ હું સાચું બોલ્યો, હું કેવટ છું, ભીલ છું, પણ તારો દાસ છું. મેં તને કીધું છે પ્રભુ કે મારે ઉતરાય કંઈ જોતી નથી. પ્રભુ કહે ભાઈ અમને ખુશી થાય, મને ગમે એટલા માટે તો કંઈક સ્વીકાર. ત્યારે કેવટ કહે પ્રભુ તમારે મને આપવું જ છે તો કે હા. તો એક કામ કરો, તમે 14 વર્ષની અવધિ પૂરી થાય પછી પાછા અયોધ્યા જશો ને તો કે હા. તો એક કામ કરજો, મને અને મારા પત્નીને તમે અયોધ્યા લેતા જાજો. કેટલો ચતુર છે આ કેવટ કે ફરતી બાર જ્યારે પ્રભુ પાછા આવશે ત્યારે પણ શૃંગવેરપુર ભગવાન વિમાન પુષ્પક વિમાનને ઉતારે છે અને કેવટને એના પત્નીને લઈ જાય છે. પ્રભુને પાછું આવવાનું નક્કી કરી લીધું. ત્યારે મને જે આપશો એ હું ઉતરાય તો નહીં લઉં પણ પ્રસાદ સ્વીકારીશ. આમ કેવટને ત્યાંથી વળાવ્યો છે, વચન આપ્યું છે કે હું પરત આવીશ. શ્રી સીતારામજી પ્રભુની ઈચ્છા થઈ એ ગંગાના એ પાવન તટ ઉપર પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી છે પ્રભુ રામે અને માનસી પૂજા કરી છે. રત્ને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાના
रत्नविभूषितं मृदमदा मोदाङ्कितं चन्दनं जाति चम्बकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते मत्कल्पितं आत्मा त्वं गिरिजामति सहचरा प्राणाशरीरं गुहं पूजा ते ऋषियोपभोगरचना निन्द्रासमाधिस्थिति संसारपदयो प्रदीक्षणविधि स्तोत्राणि सर्वा गिरा यत्कर्म करोमि तदखिलं शम्भो तवाराधनं शम्भो तवाराधनं शम्भो तवाराधनं। भगवान शिव प्रत्येનો પ્રેમ રામે પ્રગટ કર્યો છે। પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી। હરિહરમાં કોઈ ભેદ નથી। રામ કહો કે શિવ કહો એમાં કોઈ ભેદ નથી, એક રૂપ છે। સેતુબંધ રામેશ્વરની પ્રભુ સ્થાપના કરશે। હજી લંકામાં જાશે ત્યારે પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કરતા પ્રભુ રામ ત્યારે બોલ્યા છે, લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન મોહે પ્રિય ન બીજા। આ જગતમાં મને શિવ સમાન કોઈ પ્રિય નથી। અને પ્રભુની યાત્રા ત્યાંથી આગળ ચાલી છે। તીર્થરાજ પ્રયાગ પ્રભુની યાત્રા પહોંચી। तीर्थराज प्रयाग ज्यां गंगा यमुना सरस्वती त्रिवेणी पावन संगम है, ज्यां क्षय वट है, जेनो क्यारे क्षय नहीं वो क्षय वट भगवान वेणी माधव विराजित है। भरद्वाज नामना परम संतनो पावन आश्रम है। राम लक्ष्मण जानकी गुहराजना संगमा प्रभु એ ભરદ્વાજના આશ્રમમાં પધાર્યા છે। એ સંતને આનંદનો પાર ન રહ્યો। યોગ્ય સન્માન કર્યું, યોગ્ય આસન આપ્યું છે, કંદમૂલ ફલ અર્પણ થયા છે, સત્સંગ થયો, રાત્રિ મુકામ થાય છે। ત્યાં ઠાકોરજી તીર્થરાજ પ્રયાગમાં રાત્રિ મુકામ કર્યું અને ત્યાંથી બીજા દિવસે પ્રાતકાલ થતા પ્રભુની યાત્રા આગળ વધે છે। तीर्थराज प्रयाग में जा दर्शन किया, आचमन कर्યું ઠાકોરજીએ અને એ જે જળ જોયું એમાં યમુનાજી શ્યામ વર્ણ, યમુનાજીનું વર્ણ શ્યામ છે। એ રૂપ જોઈ અને રામની આંખો ભીંજાઈ ગઈ। ભાઈ ભરતની યાદ આવી છે। ભરત પ્રેમી છે રામ, આખું જગત રામ પ્રેમી છે। આખું જગત રામ 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 ની માળાઓ કરે છે, સીતારામ સીતારામ જાપ જપે છે, પણ એ રામ સ્વયં શ્રી ભરત ભરતનું નામ સ્મરણ કરે છે। વિચાર કરો કે કક્ષા કેટલી ઊંચી હશે। જેમ રામ માટે કહેવામાં આવે કે રામચરિત અપાર, હરિચરિત અપાર, એમ ભરત ચરિત અપાર છે। ભરત પ્રત્યેનો રામ પ્રેમ અદ્ભુત છે, જેનું વર્ણન આ જગતમાં કોઈ ન કરી શકે એવો અદ્ભુત પ્રેમ છે। પરમ પ્રેમ પૂરન દો ભાઈ, મન બુદ્ધિ ચિત્ત અહિમિતિ વિસરાય। જ્યાં મન બુદ્ધિ કે ચિત્ત ત્યાં કામ ન આવે। પરમ ઊંચાઈ છે પરમ પ્રેમની। પ્રભુની યાત્રા તીર્થરાજ પ્રયાગ થી યાત્રા આગળ વધે છે। બીજા દિવસે એ ભરદ્વાજ નામના સંતને કહે છે કે મને યોગ્ય માર્ગ બતાવો। मार्ग कोने पूछो? कोई वितरागी महापुरुष होय, राम स्वयं परमात्मा छे, एक संत ने मार्ग पूछे छे। मार्ग पूछो होय ने कोई संत ने पूछाय। केवा संत ने पूछाय एनी पण व्याख्या रामायण बतावे छे। भरद्वाज केवा संत छे तो कहे तापस छे,